તમે બધા મજામાં? આજે મારો ફેવરેટ ટોપિક છે કે જેની શરૂઆત છે પણ એની મહત્વનો કોઈ અંત જ નથી. માં દરેક વ્યક્તિના જીવનમાં તે સૌથી ખાસ હોય છે. દૂર હોવા છતાં પણ હૃદયની પાસે હોય છે, જેની સામે મોત પણ પોતાનું સર ઝુકાવી દે છે. તે બીજું કોઈ નહીં પણ માં હોય છે. માં તેમાં બીજા બધા વગડાના વા. જ્યારે બાળકનો જન્મ થાય છે, ફર્સ્ટ બેબી ગર્લ આવે તો ઇટ્સ ઓકે, પણ જ્યારે સેકન્ડ ગર્લ આવે છે ત્યારે બધા જ લોકો બોલે છે દીકરી આવી, દીકરી આવી. ત્યારે મારી એ જ માં શેરની થઈને ઊભી હતી, જેને મારો ઉછેર પોતાના દીકરા તરીકે કર્યો. એ સ્ટેજ પર હતી જ્યાં નવું શીખવું, જાણવું એ બધું લાઈફની પ્રાયોરિટી હતી. ત્યારે મારો શોખ ગાડી શીખવાનો, પણ આવડે જ નહીં, ચાલે જ નહીં. પપ્પાએ તો ગીવ અપ કરી દીધું. પરંતુ ત્યારે એ જ માં હતી જેને મને હિંમત આપી, અને આજે એ ગાડીની સાથે જીવનની ગાડી પણ ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. જીવન પણ ખૂબ જ સરળતાથી પસાર કરું છું. તે પણ આ મમ્મીને આભારી છે. મમ્મી આપકે ना कुछ पूछा ना कुछ मांगा, तूने दिल से दिया जो दिया, ना कुछ बोला ना कुछ बोला, मुस्कुरा के दिया जो दिया. तू ही हो, तू ही छा, तू ही માની જગ્યા આ દુનિયામાં કોઈ જ નથી રહી શકતું. અને એમના વિશે તો એવું કહેવામાં આવે છે કે મારી ચાંદીના ચપ્પલ પહેરીને પણ મમ્મીને પહેરાવું ને તો એનું રંગ નહીં ચૂકવાય. આ રંગ આ જીવનમાં તો ક્યારેય પૂરો નહીં થાય, પણ બસ ભગવાનની એક જ પ્રાર્થના છે, મારું જન્મમાં વખત તમે જ મારી માતા તરીકે મળો. આ નાનકડા પરફોર્મન્સ દ્વારા મમ્મીને કહેવા માંગુ છું કે આ દુનિયામાં તમે સૌથી પ્રિશિયસ છો. તમારાથી ઉપર મારા માટે કોઈ જ નથી, અને તમે જે પણ મારા માટે કર્યું છે એ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ નહીં કરી શકે. વર્લ્ડ બેસ્ટ મમ્મી.